પૂરતી સમજણ આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્ર ફરજિયાત લેવાનું રહેશે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે નવીન એસઓપી જાહેર કરતા જણાવ્યું કે 3 મુખ્ય સર્જરી પ્રોસીજર માટે નવી માર્ગદર્શિકા ઉપરાંત યોજના હેઠળ અન્ય માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે, જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024ની જોગવાઈ અનુસાર પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ, દર્દી અને તેમના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન, તમામ એક્ટોમે અંતર્ગત સર્જરી જેમાં શરીરનો કોઈપણ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રીટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી, કેન્સર સર્જરી જેવી સર્જરી માટે વિડિયો સંમતિ આપવી ફરજિયાત રહેશે। વધુમાં દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ ફરજિયાત આપવાના રહેશે। ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલ્સે ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટેની ભારત સરકારની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ ગેરરીતિ પકડવા માટે રાજ્ય સરકારનું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ કાર્યરત છે। રાજ્યની તમામ હોસ્પિટલ ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યું છે। આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવ અટકાવવા માટે સરકારી તેમજ GMERS મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમ્પેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો સરકારને ધ્યાને મૂકશે અને થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું પણ આયોજન કરવામાં આવશે। કેન્દ્ર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે। રાજ્યમાં PMJAY મા યોજના અંતર્ગત તારીખ 4 ડિસેમ્બર સુધી કુલ 72,79,797 દાવાઓ માટે કુલ 15,562.11 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે। અત્રે મહત્વની બાબત એ પણ છે કે PMJAY મા યોજના હેઠળ દાખલ થતા દર્દીને 104 હેલ્પલાઇન દ્વારા કોલ કરીને સારવાર સંદર્ભે તેમના પ્રતિભાવ ફીડબેક પણ લેવામાં આવતા હોય છે।